દરરોજ 5000 જેટલા જે રખડતા કૂતરા હોય એમને ચિકન, ચોખા અને શાકભાજીમાંથી બનાવેલા પૌષ્ટિક ભોજન ખવડાવવામાં આવશે અને આના માટે વર્ષે દિવસે લગભગ 2.9 કરોડ રૂપિયાનો ખર્ચો થશે। રખડતા કૂતરાઓના ત્રાસ વિશે ઘણી વખત ચર્ચા થાય છે। રખડતા કૂતરાઓ કરડે છે તો હોબાળો મચે છે, પરંતુ કોઈ ક્યારે એવું નથી વિચારતું કે આ રખડતા કૂતરાઓ એટેક કેમ કરે છે, કેમ લોકોને કરડે છે, કેમ બચકા ભરે છે। પરંતુ આ કર્ણાટકની સરકારે વિચાર્યું છે અને બેંગ્લોર મહાનગરપાલિકાએ એક યોજના શરૂ કરી છે। એ યોજના એટલી સારી છે કે દેશભરની જે મહાનગરપાલિકાઓ છે અને આ રખડતા કૂતરાઓનો પ્રશ્ન દેશના દરેક શહેરોમાં છે, તો આ મહાનગરપાલિકાઓએ પણ બેંગ્લોર મહાનગરપાલિકાએ જે કર્યું છે એના વિશે વિચારવા જેવું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કર્ણાટકની રાજધાની બેંગ્લોરની અંદર બેંગ્લોરુ મહાનગરપાલિકાએ એક યોજના બનાવી છે અને આ યોજનાની અંદર દરરોજ 5000 જેટલા જે રખડતા કૂતરા હોય એમને ચિકન, ચોખા અને શાકભાજીમાંથી બનાવેલા પૌષ્ટિક ભોજન ખવડાવવામાં આવશે અને આના માટે વર્ષે દિવસે લગભગ 2.9 કરોડ રૂપિયાનો ખર્ચો થશે એવો એક અંદાજ મૂકવામાં આવ્યો છે। અને આ યોજનાની વાત જાહેર થઈ એમાં બેંગ્લોરુમાં વિવાદ પણ ઊભો થયો છે। ઘણા બધા આ યોજનાનો વિરોધ પણ કરી રહ્યા છે। હવે બેંગ્લોરુ મહાનગરપાલિકાએ કીધું છે કે આ એક વર્ષનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને જો આ સક્સેસફુલ રહેશે તો પછી બીજા વર્ષે પણ આ પ્રોજેક્ટને ચાલુ રાખવામાં આવશે અને આ જે યોજના છે એને નામ આપવામાં આવ્યું છે કૂકી કર તિહાર। આ યોજના શરૂ કરવા પાછળનો હેતુ મહાનગરપાલિકાએ એવું કીધું છે કે રખડતા કૂતરાઓની જે આક્રમકતા છે એ ઓછી કરવાનો હેતુ છે, કરડવાની જે ઘટનાઓ બને છે એ ઓછી કરવાનો હેતુ છે અને રેબિઝ જેવા જે જીવલેણ રોગ થાય છે એની ઉપર નિયંત્રણ મેળવવા માટેનો આ એક હેતુ છે। કારણ કે બેંગ્લોરુની અંદર દર મહિને કૂતરા કરડવાના 1500 કેસ આવે છે અને 2025ની અંદર 16000 જેટલા કૂતરા કરડવાના કેસ આવ્યા હતા। હવે જે આ યોજના છે એમાં કૂતરાઓને રોજ ભોજન કેવી રીતે અપાશે તો 367થી 500 ગ્રામ વજનવાળું ભોજન આ દરેક શ્વાનને આપવામાં આવશે અને એની અંદર 150 ગ્રામ ચિકન હશે, 100 ગ્રામ ચોખા હશે, 100 ગ્રામ શાકભાજી હશે, 10 ગ્રામ તેલ હશે, થોડું મીઠું અને હળદર પણ એની અંદર સામેલ હશે। અને નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ કૂતરાઓને એક વખત આપવાથી 465થી 750 કિલો જેટલી કેલરી મળે છે અને આ જે ભોજન છે એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં જે રજિસ્ટર્ડ કેન્દ્રીય રસોડા ઘર છે એની અંદર આ ભોજન તૈયાર કરવામાં આવશે અને દરરોજ સવારે 11 વાગ્યા પહેલાં જે ફીડિંગ સેન્ટરો નક્કી કરેલા છે ત્યાં ગાડી આ દરરોજ કૂતરાઓને ભોજન ખવડાવવામાં આવશે। હવે આનો વિવાદ એ ઊભો થયો છે કે કોંગ્રેસના જ સાંસદ કાર્તિ ચિદમ્બરમે એવું કીધું છે કે ભોજન પાછળ આટલો બધો ખર્ચ કરવાને બદલે કૂતરાઓની જે નસબંધી છે, ટીકાકરણ છે અથવા એમને જે શેલ્ટરનો પ્રોબ્લેમ છે, એમને જે રહેવાની સમસ્યા છે એના પાછળ ખર્ચો કરવો જોઈએ। અને માત્ર કાર્તિ ચિદમ્બરમ નહીં પરંતુ સ્થાનિક લોકો પણ આ વાતનો વિરોધ કરી રહ્યા છે કે ભોજન પાછળ આટલો બધો ખર્ચ નહીં કરવો જોઈએ। આ જે યોજના છે એના પરથી એક કૂતરાની પાછળ એવરી ડે દરરોજ 22 રૂપિયાનો ખર્ચો થવાનો છે। હવે આ જીવદયાની રીતે જોઈએ તો બહુ સારી વાત છે કે ભાઈ તમે એક રખડતા કૂતરાઓનો વિચાર કર્યો, કારણ કે રખડતા કૂતરાઓની હાલત એટલી બધી ખરાબ થઈ જાય છે કે આજની તારીખમાં ઘણા બધા શહેરોમાં એવી સ્થિતિ છે કે એમને યોગ્ય ખાવાનું નથી મળતું,
એટલે એ ખાવાનું નહીં મળવાને કારણે એ લોકોને બચકા ભરે છે, લોકો પર આક્રમક થાય છે, કારણ કે એને સમજ નથી પડતી કે શું કરવું. આ યોજના નો ડાઉટ બહુ સારી છે, કૂતરાઓ માટે આ શરૂ કરી છે, એની સામે કોઈ વાંધો હોઈ નહીં શકે. પરંતુ સવાલ મોટો એ છે કે આ 5000 કૂતરાઓને દરરોજ જે ભોજન ખવડાવવામાં આવશે એ પ્રોપર, એટલે બધા જ કૂતરાઓને ખવડાવાયું કે નહીં ખવડાવ્યું એ કે કોણ જોશે? એવું નહીં બને કે કૂતરાઓ તો ભોજન ખાશે પરંતુ આ કૂતરાઓ માટેના જે રૂપિયા છે એ બીજા કોઈ ખાઈ જાય. કારણ કે યોજનાઓ તો બહુ સારી હોય છે, પરંતુ એને જે પાલન કરવાવાળા લોકો જો નિયતથી કામ કરશે તો યોજના સફળ થાય. બાકી તો આવી યોજનામાં રૂપિયા ખવાઈ જવાના પૂરેપૂરા ચાન્સ છે. 5000 કૂતરામાંથી 500 કૂતરાને પણ ભોજન મળશે કે કેમ એ એક સવાલ ઊભો થાય છે. તો કમસે કમ આવું નહીં થવું જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.